टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ચાંદખેડામાં એમટીએસ બસ અને એક્સયુવી કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો। પૂરપાટ ઝડપે આવતી એક્સયુવી કાર ધડાકાભેર બસની પાછળ ઘૂસી ગઈ હતી। આ દુર્ઘટનામાં ડ્રાઈવરનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ કે જે બાજુમાં બેઠો હતો તે ઇજાગ્રસ્ત થયો છે। રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો છે। કાર ચાલકની બેદરકારીથી અકસ્માત થયાનું અનુમાન છે। એક્સયુવી કારમાંથી દારૂની 2 બોટલો પણ મળી આવી છે। શું નશામાં ધૂત હતો કાર ચાલક તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। પહેલા એક બાઇકનો પણ કાર ચાલકે ટક્કર મારી હતી તો અમદાવાદના ચાંદખેડામાં એમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો કે જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। દ્રશ્યોમાં દેખાય છે તેમ એમટીએસ બસ જઈ રહી છે, બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભી રહી હતી અને મુસાફરો તેમાં ચડી રહ્યા હતા અને તે જ સમયે પૂરપાટ સ્પીડમાં આવેલી એક એક્સયુવી કાર ધડાકાભેર પાછળ ઘૂસી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બસ પણ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી અને મુસાફરોએ બૂમાબૂમ કરી હતી। દુર્ઘટનામાં કાર ચાલકની બાજુની સીટ પર બેઠેલ વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે કાર ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। જો કે કારમાંથી 2 દારૂની બોટલ પણ મળી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે લાઈવ। મિહિર, જણાવશો કે જે પ્રકારનો અકસ્માત ચાંદખેડામાંથી સામે આવ્યો છે, કોની બેદરકારી સામે આવી છે? હિરલ, ચાંદખેડા એમટીએસ બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત છે તે સર્જાયો હતો કે જે એસયુવી કારની બેદરકારીના કારણે આ અકસ્માત છે તે સર્જાયો હતો। આ એ જ એસયુવી કાર છે કે જે જુંડાલથી અહીં ચાંદખેડા તરફ આવી રહી હતી અને તે સમયે તેને 2 ટુ વ્હીલર ચાલકને પણ અકસ્માત સર્જી અને ત્યારબાદ પૂર ઝડપે અહીં ચાંદખેડા એમટીએસ બસ સ્ટેન્ડ પાસે આવ્યો અને ત્યાં આગળ એમટીએસ બસની પાછળ જ જે છે તે પાછળ જે ઘુસાડી દીધી અને જેના કારણે આ જોઈ શકાય છે કે જે કેટલી સ્પીડમાં આ કાર હશે કે જે કચ્ચર ઘાણ છે તે થઈ ગયો છે। સાથે જ જે કારમાં ખાલી સાઈડ ઉપર એટલે કે ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠેલો જે વ્યક્તિ હતું તેનું ઘટના સ્થળે મોત છે તે નિપજ્યું હતું। એટલું જ નહીં, કાર એટલી એમટીએસ બસમાં ફસાઈ ગઈ હતી કે જ્યાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો અને જેના કારણે જે ખાસ બહાર છે તે બંનેને કાઢવામાં આવ્યા અને ત્યારબાદ જે કાર ચાલક છે તેને હોસ્પિટલ છે તે અહીં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ એસયુવી કાર ચાલક દારૂના નશામાં હોવાનું પણ પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે, કારણ કે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે જે રીતના આ પૂર ઝડપે અને ગફલત પડી રીતના આ કાર છે તે હંકારતો હતો અને સાથે જ તે દારૂના નશામાં હોય તેવી જે લોકોએ આક્ષેપ છે તે કર્યા છે। એટલું જ નહીં, આ કારમાંથી દારૂની બોટલ છે તે પણ મળી આવી હતી તેવું લોકોનું કહેવું છે। એટલે હાલ અહીં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ જે છે તે શરૂ કરી છે, પરંતુ આ દ્રશ્યો જોઈને આ ગોજારો અકસ્માત કઈ રીતનો હોઈ શકે છે, કારણ કે કેટલી સ્પીડમાં આ 150થી પણ વધુની સ્પીડમાં હશે ત્યારે આ અકસ્માત છે કે આટલો ભયંકર અકસ્માત છે તે સર્જાયો કે જે ગાડીનો આગળનો જે ભાગ છે કે જે એસયુવી 700 તે આખો કચ્ચર ઘાણ છે તે થઈ ગયો છે। ત્યારે હાલ આ અકસ્માતમાં જો એક વ્યક્તિનું ઈજા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ત્યારે હાલ આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને તપાસ જે છે તે શરૂ કરવાની તજવીજ શરૂ કરી છે, પરંતુ આ વહેલી સવારે 7:30 વાગે કે જ્યાં આગળ રોડ ઉપર કોઈ પણ ન હતું અને તેવામાં જ આ પૂર ઝડપે કાર છે કે જે એસયુવી કાર ચાલક અહીં આવી અને ત્યારબાદ એમટીએસ બસ જે પસાર થઈ રહી હતી તેને પાછળ જ ટક્કર મારી અને આ કાર છે તે ઘુસાડી દીધી અને ત્યારબાદ આ અકસ્માત છે તે સર્જાયો હતો। જો કે અહીં અકસ્માત થતાની સાથે જ એટલો મોટો ધડાકાનો અવાજ છે કે તે આવ્યો હતો કે કારણ કે આ 100થી પણ ઉપરની સ્પીડે આ કાર છે તે હોઈ શકે છે। એટલે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા
જે તમામ દિશામાં તપાસ જે છે તે શરૂ કરી છે, ત્યારે બીજી બાજુ અકસ્માત જે કરનાર જે કાર ચાલક છે તેને અગાઉ 100 મીટર અંતરના આ ચાંદખેડા એમટીએસ બસ સ્ટેન્ડના 100 મીટર આગળ જ તેને એક એક્ટિવા ચાલકને પણ અડફેટે લીધો, તેના સીસીટીવી સામે આવ્યા અને ત્યારબાદ આ અકસ્માત સર્જ્યો તેના પણ સીસીટીવી છે તે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે જે પૂર ઝડપે આ કાર છે કે એ હંકારતો હતો અને જેના કારણે અકસ્માત છે તે સર્જાયો છે। ત્યારે હવે આ કાર ચાલક પણ ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે, તેને આઈસીયુ હોસ્પિટલમાં અહીં ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં અત્યારે હાલ ખસેડવામાં આવ્યો છે। હાલ તેની સ્થિતિ પણ તે બોલી શકે તેવી નથી, પરંતુ આ ઘટના થતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા તુરંત જ આવી અને ત્યારબાદ ગાડીમાંથી આ બંનેને રેસ્ક્યુ કર્યા, પરંતુ જે ડ્રાઈવર સીટની બાજુમાં જે હતો તે ઘટના સ્થળે તેનું મોત છે તે નીપજ્યું છે। હાલ આ બંને ક્યાંના વતની છે અને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા અને નશો કર્યો છે કે કેમ તે તમામ દિશામાં હવે તપાસ જે છે તે શરૂ કરી છે, પરંતુ હાલ આ અકસ્માતને લઈને એસયુવી કારની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે અને તેના આધારે જ ટ્રાફિક પોલીસે પણ તપાસ હાથ ધરી છે। વિરલ જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એમટીએસ બસ અને એક્સયુવી કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો। પૂરપાટ ઝડપે આવતી એક્સયુવી કાર ધડાકાભેર બસની પાછળ ઘૂસી ગઈ હતી, જેના સીસીટીવી પણ અમે આપને બતાવી રહ્યા છીએ। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। તો અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બસની પાછળ ફૂલ સ્પીડમાં એક્સયુવી કાર આવી રહી છે અને ધડાકાભેર તે અથડાય છે। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે।